हेलो फ्रेंड्स, राधे राधे, जय श्री कृष्ण। जो आज આપણે બનાવીશું એકદમ યુનિક સોજીનો નવો નાસ્તો એટલે કે હાંડવો। બરાબર છે, તો હાંડવો બનાવવાનો છે આપણે મસ્ત સરસ, અને એની જોડે બનાવીશું ચા। બરાબર છે, તો ચા સાથે હાંડવાની આખું જે કોમ્બિનેશન છે જોરદાર છે, અને આપણે એકદમ ખાટો હાંડવો બનાવવાનો છે। એને ખાટા હાંડવા સાથે આપણને ચા પીવાની તો જોરદાર મજા આવવાની છે। તો હાંડવાની રેસીપી જોવા માટે આજે તમે મારા વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેશો। બરાબર છે, તો સૌપ્રથમ મેં લઈ લીધી છે અહીંયા મસ્ત મજાની કૂણી કૂણી દૂધી, અને દૂધીને હું આ રીતે ફટાફટ છોલી લઈશ। આના માટે મેં છોલણિયું ચક્કુ નથી લીધું, મેં સાદું ચક્કુ જ લીધું છે। અને સાદા ચક્કાથી જો આ રીતે ઉપરથી એકદમ પતલી પતલી છાલ નીકળશે। અને એના બંને છેડા મેં રિમૂવ કરી દીધા છે, અને એકદમ સરસ લીલી છમ દૂધી લીધી છે મેં, કૂણી કૂણી દૂધી લીધી છે। અને દૂધીને આપણે પછી છીણીથી છીણી કાઢીશું। તો આ રીતે આપણે છીણીમાં સરસ રીતે છીણીને બધી દૂધીને સરસ તૈયાર કરી દઈશું। દૂધી પોતે મોઇસ્ચર છોડે છે। મેં થોડીક દૂધી મોટા કાણાથી છીણી છે અને થોડી નાના કાણાથી, એટલે બધી મેં એક જ કાણાથી નથી છીણી। બરાબર છે, દૂધી હવે પોતે મોઇસ્ચર છોડે છે એટલે આપણે પહેલાં દૂધીને સોજી સાથે મિક્સ કરીશું। એના માટે મેં 2 કપ જેવી સોજી લઈ લીધી છે। અને સવારમાં જો આપણે ચા જોડે આવો નાસ્તો બનાવીને આપીએ તો બધા ઘરવાળા પણ ખુશ, આપણે પણ ખુશ। બરાબર છે, જો દૂધી નાખી દીધી છે મેં, અને સાથે મેં મરચું એડ કર્યું છે, હળદર એડ કરી છે, હવે હિંગ એડ કરીશ। પછી આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું। ગરમ મસાલો છે। હવે પહેલાં આપણે આને બધાને મસળીને મિક્સ કરી દઈશું સોજી સાથે એકદમ। તો તમે જોઈ શકો છો કે દૂધીનું જે મોઇસ્ચર છૂટે છે એના લીધે સોજી એકદમ બંધાઈ જ જાય છે, પણ આપણે એને આ રીતે બાંધવાની નથી। આપણે એની અંદર સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ જરૂર પડે એમ આપણે છાશ એડ કરતા જઈશું। અને છાશ એકદમ ખાટી લેવાની છે, તો મેં અમૂલની છાશ લીધી છે, એ જોરદાર ખાટી છે એકદમ। બરાબર છે, તો જો આ રીતે હું પહેલાં મસળીને એકદમ તૈયાર કરી દઈશ। તો તમે જોઈ શકો છો કે એના કેવા મુઠ્ઠિયા વળી જાય છે, આખી મુઠ્ઠીમાં બંધાઈ જાય છે। તમે હવે જો તમારે મુઠ્ઠિયા બનાવવા હોય તો અહીંયા આ સ્ટેપ પછી હવે ડાયરેક્ટ તમે મુઠ્ઠિયા પણ બનાવી શકો એના, પણ આપણે મુઠ્ઠિયા નથી બનાવવાના, એટલે હવે આપણે એની અંદર છાશ એડ કરીશું વધારે, અને એ પહેલાં થોડી કોથમીર એડ કરી દઈશું। થોડા તલ એડ કરીશું, અને હવે આપણે જરૂરિયાત મુજબ છાશ એડ કરતા જઈશું। એક સંગાત બધી છાશ નથી એડ કરી દેવાની, ધીમે ધીમે એડ કરીશું, એટલે એની અંદર બધો સરસ રીતે મોઇસ્ચર મિક્સ થઈ જાય અને સોજીમાં સરસ રીતે ટેક્સચર આવી જાય। ધીમે ધીમે કરતાં આપણે લગભગ 5 થી 6 કપ જેટલી છાશ એડ કરીશું। જેમ જેમ છાશ એડ કરતા જઈશું એમ આપણે આ રીતે સોજીને મસળતા જવાનું છે, એટલે સોજી એકદમ કૂણી પડી જાય।
તમે જોઈ શકો છો કે હું જે રીતે કરું છું, આ છાશ એડ કરતી જાઉં છું અને પાછી હલાવું છું, છાશ એડ કરતી જાઉં છું અને હલાવું છું. તો તમારે પણ આ રીતે જ કરવાનું, છાશ એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. એટલે એકદમ સોજી કૂણી કૂણી થઈ જશે અને ખટાશ પણ એકદમ સરસ પકડશે છાશની. જો આ રીતે આપણે બધું બેસન તૈયાર કરી દીધું છે સોજીનું. હવે આની અંદર આપણે થોડોક ચપટી સોડા એડ કરીશું. બહુ સોડા નથી લેવાનો, એક જરાક જ લેવાનો છે આ રીતે. અને મેં ટાટાનો સોડા લીધો છે. હવે મિક્સ કરીને હું થોડીક વાર માટે મૂકી દઈશ ઢાંકીને, અને એક બાજુ થોડા લીલા મરચાં સમારી લઈશ. તો લીલા મરચાં મેં 2 જ લીધા છે અને એને હું ઝીણા ઝીણા કટ કરી લઈશ. હવે આપણે મરચાંને પણ બેસનમાં મિક્સ કરી દઈશું અને પછી બરાબર સારી રીતે હલાવી દઈશું. સવારના પોરમાં જો ચા જોડે એકદમ તીખો તીખો અને ખટાશ પડતો આવો નાસ્તો મળી જાય તો ખરેખર 4 ચાંદ લાગી જાય, બધાને બહુ મજા પડી જાય. અને હવે જો આપણે ફટાફટ મેં કઢાઈમાં તેલ મૂકી દીધું છે, એની અંદર રાઈ નાખી દીધી છે, તેલ ગરમ થઈ ગયું છે. તો ફટાફટ રાઈ ફૂટી જાય પછી જીરું નાખી દેવાનું છે થોડું, અને પછી થોડી હિંગ નાખી દેવાની છે, અને પછી આપણે એની અંદર બેસનને પાથરી લેવાનું છે. જો આ રીતે તમારે બધું બેસન સરસ રીતે પાથરી દેવાનું છે. એકદમ સરસ મસ્ત મસ્ત ટેસ્ટી હાંડવો બનશે. જો આ રીતે પાથરીને આપણે પછી એને ઢાંકી દઈશું સરસ, અને ઢાંકીને પછી આપણે બીજી બાજુ ફેરવી દઈશું ફટાફટ થોડી વાર થયા પછી. એટલે જો એક સાઈડ આપણી ચડી ગઈ છે અને હવે બીજી સાઈડ પણ આપણે ચડવી દઈશું. ક્રિસ્પી રાખવાની છે, એકદમ મીડિયમ ફ્લેમ રાખવાની છે એટલે ક્રિસ્પી થાય. બરાબર છે ને. જો હવે ખોલીએ છીએ તો આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે અને મેં પ્લેટમાં કાઢી નાખ્યો છે. તો આ પહેલો જ હાંડવો હતો એટલે થોડો કિનારીઓ ફાટી છે, પણ આપણો બીજો હાંડવો ઉતરશે એટલે એની કિનારીઓ નહીં ફાટે. જો તમે જોઈ શકો છો
કે પહેલો હાંડવો હતો એટલે એની કિનારીઓ ફાટી હતી, પણ આપણો જો બીજો હાંડવો થયો એની સાથે ચાપણ મેં મૂકી દીધી છે અને આ બીજા હાંડવાની કિનારીઓ એકદમ ગોળ મટોળ છે અને એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ ગયો છે. એટલે સોચીને થોડી વધારે પલળે તો વધારે સારું. ઇન્સ્ટન્ટ મેં બનાવી દીધો છે. જુઓ, હવે એને ચા સાથે ખાવાની જોરદાર મજા પડવાની છે. તમે પણ આ રીતે બનાવો, ખાઓ અને એન્જોય કરો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. આવજો. જય શ્રી કૃષ્ણ.